ભાવનગરના દેસાઈનગર વિસ્તારમાં દિવાળીના પર્વ પહેલા ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે। સસરાએ પોતાના જ જમાઈ સુરેશ રાઠોડની તીક્ષ્ણ હથિયારથી ઘા ઝીકી નિર્દયતાથી હત્યા કરી નાખી। બનાવની જાણ થતાં જ ડીવાયએસપી અને બોર તળાવ ડિવિઝન કહી શકાય કે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। મૃતક સુરેશ રાઠોડના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે। તળાવ પોલીસ સ્ટેશનનો જે દેસાઈનગર ટીવીએસ જેનો શોરૂમ આવેલ છે તેને આગળના ભાગે એ વિસ્તારમાં આ હત્યાનો બનાવ બનેલ છે, જેમાં મરણ જનાર જે છે સુરેશભાઈ શરદભાઈ રાઠોડ તેને આશરે 17 વર્ષ પહેલાં મીનાબેન સાથે લગ્ન થયેલા અને હાલમાં તેનો જે ભાવનગર કોર્ટમાં તેનો કેસ ચાલતો હોય તેનું મનદુખ રાખી આ કામના જે છે આરોપી મનસુખભાઈ અવારનવાર તેનાથી નાખુશ હોય આજે તેણે જે છે આ કામના સુરેશભાઈને શરીરે આડેધડ ઘા મારી અને તેની હત્યા કરેલા છે। આ કામે પોલીસ દ્વારા જે મરણ જનારના જે ભાઈ જે છે નીતિનભાઈ તેઓની પૂછપરછ કરી તેઓની ફરિયાદ લેવાનું હાલમાં ચાલુ છે। તેમજ આ કામે પોલીસ દ્વારા મરણ જનારની લાશનો કબજો લઈ અને તેની પર ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે। હત્યા જે છે આ કામના મરણ જનાર જે છે તેમના સસરા જે છે તેના દ્વારા તીક્ષ્ણ હથિયારથી શરીરે આડેધડ ઘા મારી અને હત્યા કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ખુલેલું છે। આ કામે મરણ જનારના જે ભાઈ જે છે તેને પોલીસે બોલાવી અને તેની પૂછપરછ કરી અને ફરિયાદ લેવાનું કામકાજ હાલમાં ચાલુ છે।